સૌથી પહેલાં તો બધાને હે ને ગુડ મોર્નિંગ. અમારે અટાણે મોર્નિંગ થઈ ગયું. તમારે તો તમે આપણો વિડીયો જોતા આવીએ તો ગુડ નાઇટ છે. અમારું ગુડ મોર્નિંગ. તો અટાણે ચા પાણી મસ્ત મજાના એકદમ હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ જોરદાર કંઈ ઘટે નહીં એમાં પી લીધા ને જો આપણે આપણું ડેઈલી રૂટીનનું કામ હોય પાછું ચાલુ કરી દીધું ઉઠીને. અને કે ઉઠીને બેસવાનું તો હોય નહીં, કામ તો કંઈક ને કંઈક હોય ને હોય જ. તો આજ તો થોડુંક નેદવાનું કામકાજ આપણે ચાલુ કરવાનું હોય. જોઈએ વરસાદ નહીં આવે તો નકર પછી લગભગ 2-3 દી પછી તો 7-10 આજુ ફેરતા ઓછા મજૂર હે, 7-8 મજૂરની કયું 2 દી પછી જોઈએ જે આપણો વારો આવજે. કારણ કે અવાર હે ને બધાની બધા ઠેકાણે ને દીવા હે એટલે ઓલા જે રાઉન્ડમાં જે મજૂરની તંગી એવું છે ને એ જ તંગી પાછી આ રાઉન્ડમાં હે. અડાણમાં જો વરે અંધારપટ કરે ગો આ ઉપર વાદળી આવી પછી એ ઓલી બાજુથી જો સફેદ દેખાય હરવડું આવે. આજ તો આપણી આ માંડવીમાં હાથી હાંકવાનું હતું, કાલે હાંકવાનું હતું પણ કાલે પાછો મેં આવ્યો ગયો ને તે ન હાલ્યો. બાકી જાઉં આમ વાતાવરણ હે અમારે દી તમુર દેખાતો નથી. આપણો સા છે ગો, હાલો સા પાણી પીએ લઈએ પાછા બીજી ફેરે. એક ફેર તો પીએ લીધા થેગો સા. મસાલો બસાલો નાખ્યો કે રોગટ બનાવવાની લઈને દૂધ નાખે ને ભાગેવી જ્યાં ઉપર વાદળી સડેવી અડારી નાખતી જોતા ખરી ધમકી દેખાડે છે એને કે અડારી માં નાખ કે મોઈ દે ઈ કે ટોપડી કરે ખાલી લે જા લે આ તો સાલે જ બેઠી હશે અને રકા બેને મેક ને કાકડી કઈ નહીં થાય ના બહેન પીએ લે હું અહીંયા બેઠી જાઉં પીંજાઈ જાય નકર હું કા લે ટપ ચાલુ થઈ ગયો. હાથ જોડી કરાવી ને હાથ થાકે કંટાળો આવ્યો કઈ ને તાલ વાદળી ઉપર આવી ને એમાં પાછું નેત વધારે આવતો કે કઈ. જો મિત્રો આપણે દેવા માંડ્યો આખ્યો વિશે આપણે થોડીક વાર પહેલાં તમે લોક આગળ જોયો હોય જરા આવતો હતો. હવે એક ધારો દેવા માંડ્યો. આજ તમારે બપોર પછી હાથી આપવું તો એમાં ક્યાં હાલે જવો હારો કોઈ કામ નથી થવા દેતો. પાણી ચાલુ થઈ ગયા વરે માંડ બધું હુકાણું તો દેવા માંડ્યો પાછો. અમારે વરસાદ આવ્યો ને એક મહેમાન તો હે ને અમારા ડુંગળી પડી ડુંગળીને ખાટલા માટે હું તો જવું અને કઈ ઉપાધિ છે આગળ જમવાનું બપોર ત્યાં થાય ને તો પૂગે છે. એક ત્યાં બેઠું હોય જે આપણું બીજું મિત્રોડી તો કાંઈ જણે ઘીનું હોય ન કરતાં મગોટામાંથી હોય પણ આજ ત્યાં નથી કાં તો એ એટલે ખૂણામાં હોય. આજ મને ડાબી સાઈડ બેઠેલો જવાલે જા એમ જાય હાથી આખવા બે જણા જોવા લેજો આનું ધ્યાન રાખવું પડે ને રેડી ન મળે મારે જરાક ભેગો લેવો પડે કારણ કે આમાં બહુ બદલાવ થઈ જાય ખબર ન પડે ને એટલી ના કરતા હું કરે તો ના બધું કરવા ધારે ને આ ટ્રેક્ટર ચાલુ તને રોગા ચડે બેઠા આખડી આઈ ચાલુ કરે ને માંડવીને જવા દેવું અને રોહન જક સાઈડમાં બેહાડો અને ગેર ને બદલાવ દેવો પડે ને કા ભાગે તો પાછું મારે હોરી થયા રોકેલીએ ને માંડવીની એક હારી હાજી ન રહી ચાલો હા હવે ઉસે કાજ જવા દે આજે અમારે હે ને લાઈટ નથી ને તમારો ભોજન સમારંભ જાય અહીં બરોબર અંદર હે ને બાકી દુનિયાની હોય તે આજ છે ને આ લઈને બેઠા બટાટાની શાક હે બસ અહીં
ખીચડી છે, પછી હાંજની રોટલી વઘારેલી છે, પછી ચા છે, બીજું બીજું તો કંઈ નહીં, એટલી જો દેખાય આઈટમો હોય. એમ કંઈક મિષ્ટાન બિષ્ટાન બનાવે ને ભેગું. હીરો બનાવ્યો હતો હીરો ઈ ત્યાં પ્રમાણેથી બનાવ્યું હતું ને. ગુલાફી ખાતી એક હીરો બનાવ્યો હતો. ગાંઠિયા ને લેવા દે છે તે ગાંઠિયા ને ડુંગળી ખાય. બટાટું જાજુ ન ખવાય, લિમિટમાં ખવાય. પ્રોબ્લેમ થઈ જાય અટાણે ખબર છે કાઢોડા ને બધું ખાવામાં છે ને ફૂલ કરી રાખવી પડે અટાણે. તો જે અમે હે ને બપોરા કરવા બેસી ગયા, રોટલી તાણે લઈ હેલો જમે અમે દેહી ભાષામાં ભાઈ તાણે લઈએ તાણે બેસી જઈએ. તો અત્યારે બપોર પછીનો આપણે ટાઈમ થઈ ગયો છે 5 વાગે ગયા. આગળ ગાયને બધાને લેવે, બાંધે, પાણી બાણી કરે, એને ખાવાનું બાવાનું ખવડાવે, ફૂલ એકદમ મસ્ત મજાના કરે ને બાંધી દીધા. ને થોડીક વાર છે ને તો પાછો ઢમ ઝરમર ચાલુ થઈ ગયો. નહીં તો કપડાં ધોવાના હતા, કપડાં ધોયાથી પીંજાઈ ગયા, અડધા ઓલી સાઈડ હુકાય, અડધા આ સાઈડ હુકાય. તો જ્યાં પાછો ચાલુ થઈ ગયો, રેડા નાખે ગયો. ને કાલે તો આપણે મજૂરની પણ ગયું, 5 જણા છે, એમાં હોટાનું કામ છે ને ત્યાં જ છે. તો કાલે તો નેદવાનું છે, આપણે જોઈએ એવા ગધડીને જવા હરવડા નાખે ને નેદવાને છે ને મજા ન આવે, ખડ છે ને તૂટતું જાય. ને ઓલું થોડીક વરાપ હોય ને તો ખડ છે ને એ કાયદેસર ઉપડે, આ ઉપડે નહીં, તૂટતું જાય. તો જે આપણા કેમેરામાં સાટો પડે ગયો, જરાક લુએ નાખીએ. ને જે આકડી એક ગાંથી એક મોટલી વાટાવ્યા ને હજી એક મોટલી વાટવાની બાકી છે, કારણ કે આજ ત્યાં થોડુંક છે ને વધારે વાટવું પડી છે, કારણ કે કાલે મૂલી છે ને એટલે પછી હાજી થાક્યા પૈક્યા હોય ને એટલે મજા ન આવે વાટવાને કામ, એટલે આજ તો થોડુંક વધારે ખડ વાટવું છે એવું હે. બાકી જ્યાં પવન વધારે છે, પવન આવે ને જ જે તમારે 3 દિન આગાહી છે, 9 તારીખે 10, 11 ને 12 તારીખ સુધી આગાહી છે. પછી કહે કે નેટ પછી આનું કંઈ નક્કી ન હોય. ને આપણે ફૂલઝાડ લેવા ને એ જો આજે ગોદામમાં પડ્યા છે ફૂલઝાડ છે ને, રોપડા વાવવાનો આજે ટાઈમ નથી જડ્યો. એ વાકડી છે ને જરાક 2 ધીરો પડી જાય ને તો 2 ગેટને બાજુમાં છે ને થોડા ખાડા કરે ને વાવી દઈએ મસ્ત મજાના. જો હું પીએ સા, કોઈને સા પીવો હોય ચાલો મસ્ત મજાનો. જે આપણે એ વાટાણે છે ને ઉપલા ખેતરમાં માંડવી ઘમરો મારવા ને, જે આપણે આ માંડવી છે ને એમાં કાલે નેદવાનું હોય. તો આ પાટલાઓમાંથી તો નથી લેવાનું, કારણ કે આમાં ત્યાં દવા મારી દીધી આપણે. જે ઓર્યુમાં આ કોક રેગું ને મોટું થઈ ગયું ને એ આ બધું કાલે લેવાનું હોય. જે આપણે આવો વિકાસ છે માંડવીનો, કારણ કે અમારે છે ને અવાર પાણી બહુ લઈ ગયા માંડવીમાં, થોડું કંઈક પીરિયું પડી ગયું, કારણ કે અવાર વરસાદ એવો પડ્યો ને, વરસાદની હાવ કંઈ ઘટે નહીં ને એવો વરસાદ પડ્યો, એટલે અવાર છે ને માંડવીઓને હાવ ભાંગે નાખ્યું મેં. તમે વાડ ઉપર નોટિસ ન કરતા, કારણ કે આખો પવન છે ને ઉડ્યા રાખે. બાકી તો જાવું હે આવ્યું માંડવ્યું હે પડ્યું. અહીં બીજું તો કંઈ વાંધો નથી બરાબર, બીજું કંઈ દુઃખદાર જ નથી, પણ હે ને થોડોક મેં વધારે થયો ને એમાં પાણી લાગે ગયું, એમાં જ્યાં પીરી થઈ ગયું. કાલે તો આ ખડ તમને નહીં દેખાય, કારણ કે કાલે તો મૂલી આવી છે, મજૂરથી લઈ લેવાનું હોય આપણે. બાકી તો અમારે બધા અમારે એક નહીં ને બધાને એટલું ખડ અમારે આજુબાજુમાં જ તમે જ્યાં જોવો ને ત્યાં ખડ તો હે એટલે વાર હે ને ખડની રામાયણ તો હે જ ઓલરેડી પહેલેથી. અટાણમાં જવો રે કાકડી રેડવા એવું તું જગ્યા લીલી કરે ગો. તો અમારે છે ને ફાઇનલી અટાણે 100 વાગે મુહૂર્ત આવ્યું, ફૂલઝાડ વાવવાનું. આપણે જરાક સુપસો ઘડીએ જઈ તો અટાણે મુહૂર્ત સારું હતું, વાવે દે લાગે છે. કાનમાં હું તો એમાં લુગડા ના તે સવારની જામીતી હતી. તમે પેલા થોડોક હે ને કચરો હોય ને એ કાઢી નાખી. કચરો તો આટલો તો કંઈ નહીં અમારે ઝાડવા નથી થાય. હજે જ્યાં એટલે પોપિયામાં તો ગયા જેટલા રોપડા હોય ને એટલે લાઈટ આવે ગઈ, ફોનમાં ચાર્જિંગ નથી, પેલા ચાર્જિંગ કર્યું પછી બ્લોગ એડિટ કર્યું. કઈ રાણી ડુંગરમાં આવે જો આમાં ડુંગરમાં લ્યું આપણે તમને ખબર હોય તો પીરા કલરની આવે ને જે સરી વાળી એ જ્યાં એનો રોપડો છે. હજુ ત્યાં ઝીણકો છે એમ કીધું હોય ના અમારે વેલી હે જાણે મને વેલી કે આ કે મોટલી નાખી દીધી કાપે આઈને જાય ઉસી મોટા મોટા હે. ચાલો એવાણી ખાડા કરે નાખી દઈએ વાવી દઈએ. તો જ્યાં આપણે છે ને 3 ફૂલઝાડ વાવ્યા, 1, 2,
ને 3 એવા હજી વધ્યા ને એને હેના ડેલા પાસે નાખવાના હે એને ન્યા વાવવી અહીંયા મારે એટલી વેલ છે જો તો ઉસી જાય તો એ ઉપરથી થોડીક કાપે ને એમાં હુકાઈ ગઈ તો જા ના રે ના અહીં તો સેટેરું હે તો એક દરખી જે આપણી વાહે ને એવું સેમ ટુ સેમ આ વાવ્યું 2 રોપડા છે ને અહીંયા વાવી દીધા એક અહીંયા ને એક અહીંયા આ તો અમારે પહેલાંથી આવતા એ આ હે ને લાગે રૂપારા ગેટને બરોબર તો એવા હાટું જ્યાં આ વાવ્યા 2 ન્યા વાવ્યા ને 2 આ વાવ્યા બીજા ત્યાં ઉઈ ગયા તો હલો હવે છે ને ટાઈમ થઈ ગયો છે આપણે વિડીયોને એન્ડ કરવાનો પણ ફોનમાં એટલું હજુ કંઈ ચાર્જિંગ છે નહીં એટલે આખા દી સવારને લાઇટ જ નહોતી 10 વાગ્યાને ગઈ હતી હવે 6 વાગ્યા અટાણે આવી ને તો હાલો મળી હું કાલે કામ ભર્યા નથી નાક આપણી ખેતરમાં નથી ગયા આજ મેં કેટલું ઉહાડ્યું ઓખાય ખેતરમાં તો નથી ગયા પણ હવાને પાછા રેડા ચાલુ છે તો હાલો મળશું કાલે બધાને ગમ્યો આવી વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ખાસ કરજો કેવો લાગ્યો બધાને રામ સીતારામ થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય